આપણે માથામાં નાખવાની પિન બનાવવાની છે. તો પહેલાં છે ને હંધાને પહેલાં સાંકળી ગૂંથી લેવું. પહેલાં સાંકળી ગૂંથી નાખવાની છે. જવડી પિન રાખવી ને અવડી. તો સાંકળી ગૂંથી જાય પછી છે ને અને આ રીતનું ગૂંથી લેવાનું છે. હાવ સાદું જે રીતનું આપણે બધી વસ્તુ ગૂંથીને એ રીતનું આ ઠેઠ લગન ગૂંથી લેવું. જે રીતનું ગૂંથ્યું હતું ને એ રીતનું અંદર ઠેઠ લગન આપણે એટલું આ ગૂંથી લીધું. પછી હવે છે ને 1, 2 અને 3ની સાંકળી પાડવાની છે અને બાજુમાંથી ગૂંથી લેવાનું છે. આ રીતની 1, 2 અને 3ની સાંકળી પાડીને જો આ રીતનું છે ને ચારે ફરતી ગૂંથી લેવું પહેલાં આપણે. આ રીતનું ચારે ફરતી ગૂંથાઈ જાય ને પછી આવે છે ને આપણે પાછી એક નાની અમથી સાંકળી પાડવાની છે. એનીથી છે ને પાછી ગૂંથવાનું છે. જે આપણે ઓલો પટ્ટો ગૂંથો ને એ જ રીતની આ સાંકળીને પહેલાં ગૂંથી લેવું આપણે ઠેઠ લગન. તો આ રીતની એક વાર સાંકળી ગૂંથાઈ જાય ને પછી આને આ રીતનું ભેગું કરીને આ રીતનું એને પાછળથી જ વેટ કરી દેવાનું છે. આ રીતના આપણે એને જોઈન્ટ કરી દેવું અહીંયાથી. આ રીતનું જોઈન્ટ થાય પછી તો આવું એક ફૂલ બનાવવાનું છે. એક બનાવ્યું ને તો આને એક બનાવીને પછી અંદરથી પોરવી નાખશું ને હવે આપણે બીજું બનાવીશું. એક બનાવ્યું ને એ રીતનું ફૂલ બનાવી નાખશું આપણે. પહેલાં આ રીતના ગુલાબી દોરો લેવાની છે, સાંકળી પાડી લેવાની છે. 3 થી 4 સાંકળી પડીને એનો આ રીતનું ગોળ રિંગ બનાવી લેવાની છે પહેલાં. પછી હવે એને ચારે પટ્ટી ગૂંથી લેવાનું છે.
ગૂંથતું તો જવાનું છે પણ પહેલાં છે ને એક એક સાંકળી મૂકતી જવાની ને પછી ગૂંથવાનું, એટલે હે ને પગતું થતું જાય. એના કરતાં હે ને હા ભેગું ને ભેગું થઈ જાય. આપણે મોટું ફૂલ બનાવવા માટે તો પહેલાં એક સાંકળી પડી ને હવે બાજુમાંથી ગૂંથવાનું છે. એ રીતનું ઠેઠ લગન ગૂંથી લેવું આપણે. આ રીતનું ઠેઠ લગન ગૂંથી જાય. પછી 3 સાંકળી પાડી લેવું ને એની ચારે પછી પાછી ગૂંથી લેવું આપણે. આ રીતનું ગૂંથી જાય. પછી પાછું જવાનું છે ને ફૂલની ચારે પછી બસ આવો લીલા દોરાથી થોડું થોડું ગૂંથી લેવાનું છે આપણે. આ રીતનું ગૂંથી નાખશે ને એટલે જો આપણી છે ને આ રીતનું બનીને તૈયાર થઈ જાય. તો કેવી મસ્ત મજાની આપણે પિન બનાવી નાખી.